પડકાટ તું ધબકાર તું ભારત માત છે ભવ્ય તુજ ભૂગોળ અને ઇતિહાસ તારો ઉચ્ચતમ. વંદન તને શત શત, તું અમારી પ્રાણ પ્યારી ભારત માત છે, પ્રાણ પ્યારી ભારત માત છે. આ પંક્તિઓ જે અવસર તરફ સ્પષ્ટ નિર્દેશ કરે છે તે અવસર એટલે મા ભારતીના સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને સ્વાધીનતાની વંદના કરવાનો અવસર, પ્રજાસત્તાક દિવસનો અવસર. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને આંગણે આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. આપણું પરમ સૌભાગ્ય કે આજના અવસરે આપણી વચ્ચે પધાર્યા છે ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા મહાનુભાવો. આવો વ્યારાને આંગણે એ સૌ મહાનુભાવોનો આવકારો તાળીઓના ગુંજારવથી કરીએ. વિનંતી કરીએ છીએ આપણી અતિથિ સત્કારની પરંપરાને બરકરાર રાખવા જિલ્લા સમાહર્તા ડોક્ટર વિવેક ગર્ગ માનનીય રાજ્યપાલશ્રીને મિલેટ બાસ્કેટ અર્પણ કરીને તેમનો સત્કાર કરશે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન. શાહ એ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મિલેટ બાસ્કેટ અર્પણ કરીને સત્કાર કરશે. એ સાથે જ મંચ પર વિરાજમાન અન્ય મહાનુભાવોનો સત્કાર પણ બહેનો મિલેટ બાસ્કેટ અર્પણ કરીને કરશે. આપણે ગુજરાતમાં એક નવતર પરંપરા ઊભી કરી છે. અતિથિઓના સ્વાગત સત્કાર માટે જે પોષક આહાર અને મિલેટ અન્ન અપાય છે તે રાજ્યના બાળકોના પૂરક પોષણ આહાર તરીકે આંગણવાડીઓમાં આપણે આપીએ છીએ. અહીં મહાનુભાવોનું સ્વાગત જે મિલેટ બાસ્કેટથી થયું એ મિલેટ બાસ્કેટ હવે આંગણવાડીઓની બહેનોને અર્પણ કરાશે. પૂરક પોષક આહાર માટે આંગણવાડીઓની બહેનોને મિલેટ બાસ્કેટ પુનઃ અર્પણ કરાશે. આભાર મહાનુભાવો આપ સૌનો. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ તાપી જિલ્લામાં થઈ રહી છે તેના સફળ આયોજનના સૂત્રધાર અને તાપી જિલ્લાના યુવા પ્રશાસક કલેક્ટર શ્રી વિવેક ગર્ગને આમંત્રિત કરીએ છીએ મહાનુભાવોનું અને આપ સૌનું શબ્દ પુષ્પથી સ્વાગત કરવા માટે. સૌને નમસ્કાર. આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસનો રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લામાં થવા જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ પર રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે. ત્યારે આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે તાપી તારા નીર નિરંતર થીમ હેઠળ આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં તાપી જિલ્લા વહીવટી તંત્ર વતી હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. દેશની બંધારણની સભાએ તારીખ 26 નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. જો કે તેને સ્વીકાર કર્યાના 2 મહિના પછી એટલે કે તારીખ 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો, જેના કારણે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે અને 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આપણે દેશનો 76મા પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ, જેની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન બનવાનો શુભ અવસરે આજે તાપી જિલ્લાને મળ્યો છે.
ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે અહીંયા ઉપસ્થિત માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા સાહેબ, માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, માનનીય ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ કોંકણી સાહેબ, મોહનભાઈ ડોડિયા સાહેબ, ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય સાહેબ, પદ્મશ્રી રમીલાબેન ગામિત, જિલ્લાના અગ્રણીશ્રીઓ, ગાંધીનગર સચિવાલય ખાતેથી ઉપસ્થિત માનનીય મુખ્ય સચિવ રાજકુમાર સાહેબ, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની સાહેબ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સાહેબ સાહેબ, તાપી જિલ્લાના પ્રભારી સચિવ તોરવાણે સાહેબ, અન્ય ઉચ્ચ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, નગરજનો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, સૌ આમંત્રિત મહેમાનગણો અને કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહેલા તાપી જિલ્લાના નગરજનો, આજના આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું આપ સર્વેનો તાપી જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આભાર શ્રીમાન ડોક્ટર વિપિન ગર્ગ આપનો. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વો જુદા જુદા જિલ્લાઓમાં જનભાગીદારીના ઉમંગ પર્વ તરીકે ઉજવવાની એક નવતર પ્રણાલી ગુજરાતમાં સ્થાપી છે. આવા પર્વો જે જિલ્લામાં ઉજવાય તે જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માનની એક કેડી પણ તેમણે કંડારી છે. આજે એ જ દિશામાં આગળ વધતા આપણે પણ તાપી જિલ્લાના વિકાસમાં અને તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા 13 જેટલા વ્યક્તિ વિશેષોનું સન્માન માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવા જઈ રહ્યા છીએ. આ સન્માન અંતર્ગત શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત થશે. આપણે એ સન્માન શૃંખલાનો પ્રારંભ કરીએ. શ્રી અરવિંદભાઈ જાનિયાભાઈ ગામિત, મુખ્ય શિક્ષક, તાલુકા શાળા ઉચ્છલ. શ્રી અરવિંદભાઈ 2015માં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ અધ્યયન અધ્યાપન ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી માટે મેળવ્યો છે. એટલું જ નહીં, છેલ્લા 20 વર્ષથી રાજ્ય સરકારના અનેક કાર્યક્રમની સફળતા માટે તેઓ સૂત્રધારની ભૂમિકા પણ અદા કરી રહ્યા છે. વર્ષ 2020માં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં માર્ગ સલામતીમાં બાળકોની ભાગીદારીની ભૂમિકાની એક નવી પહેલ તેમણે કરી હતી. એવા શ્રી અરવિંદભાઈ જાનિયાભાઈ ગામિતને આજના અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરશે. ડોક્ટર વિમલકુમાર ભગવાનભાઈ ટંડેલ, પ્રાથમિક શાળા સયાજી ગામ, ઉચ્છલ. દુર્ગમ વિસ્તાર ઉચ્છલ તાલુકાના સયાજી ગામ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાનના ઉપશિક્ષક ડોક્ટર વિમલભાઈ ટંડેલે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ ગુજરાતની ટીમ દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત ખાસ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે અને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડના પ્રમાણપત્ર અને મેડલ પણ મેળવ્યા છે. તેમનું સન્માન શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે. શ્રી MS પટેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારાના આચાર્યશ્રી છે. શ્રી MS પટેલે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ITIના જુદા જુદા 27 માપદંડો પર ખરા ઉતરીને સુરત રિજિયનના 57 ITIમાં શ્રેષ્ઠ પસંદગી મેળવી છે અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે તેઓ ઉત્કૃષ્ટ યોગદાન આપીને યુવાઓને તૈયાર કરી રહ્યા છે. એવા શ્રી MS પટેલનું આજના અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માન કરી રહ્યા છે. સુશ્રી અરવિંદાબેન અજીતભાઈ ગામિત, સોનગઢના સિંગપુરના અરવિંદાબેન 2019થી પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક કૃષિ મહિલા સહકારી મંડળી દ્વારા તેમણે 180 જેટલી મહિલાઓને પ્રાકૃતિક કૃષિમાં જોડી છે. પાક સંરક્ષણના આયામો બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પરની અર્ક બનાવીને તેઓ અન્ય ખેડૂતોને વેચે પણ છે. એવા અરવિંદાબેન અજીતભાઈ ગામિતનો આજના અવસરે
માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સન્માન કરશે. કુમારી ચૌધરી ઉપાસના ભદ્રસિંહભાઈ. વાલોડ તાલુકાના કહેરની આ દીકરી એક ખોખો રમતમાં હાલ ઝારખંડમાં પ્રતિનિધિત્વ કરવા ગઈ છે. 2017થી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલમાં તાલીમ લઈને તેણે ઇન્ટરનેશનલ કક્ષાએ ખોખોમાં પદાર્પણ કર્યું છે. એવી ઉપાસના ચૌધરીના પિતા શ્રી ભદ્રસિંહભાઈ ઉપાસના વતી માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી પાસેથી સન્માન સ્વીકારશે. સુશ્રી કૃષ્ણા શૈલેષભાઈ પટેલ. વ્યારાની આ દીકરીએ શૂટિંગમાં 2023 જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલમાં તાલીમ મેળવીને ઓલ ઇન્ડિયા શૂટિંગ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે અને ચેમ્પિયનશિપ ઇવેન્ટમાં પણ 2024-25માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એવી કૃષ્ણા શૈલેષભાઈ પટેલનું માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માન થયું. પ્રિયા રણજીતભાઈ ચૌધરી. વ્યારા તાલુકાના બોરખડી ગામની આ દીકરીએ પણ ખોખોની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ મેળવી છે, મેડલ્સ મેળવ્યા છે અને હાલ ઝારખંડમાં એ પોતાનું પ્રદાન કરવા જઈ રહી છે. પ્રિયા ચૌધરીના પિતાશ્રી રણજીતભાઈ ચૌધરી, દીકરી પ્રિયાવતી આ સન્માન રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રી પાસેથી સ્વીકાર્યું. વ્યારા તાલુકાના કરંજ ખેડના શ્રી પ્રદીપભાઈ અશોકભાઈ. તેમણે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. હલનચલનની 42% અશક્તતા ધરાવતા હોવા છતાં પણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી તેઓ સ્નાતક થયા છે અને ખેલ મહાકુંભ 2019માં તેમણે તાલુકા કક્ષાએ ઇનામો મેળવ્યા છે. એવા શ્રી પ્રદીપભાઈ અશોકભાઈનું આજના અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માન કરશે. ઈવા પટેલ. વ્યારાની આ દીકરી એના જન્મના 4 વર્ષ બાદ ખબર પડી કે એ બોલી કે સાંભળી શકતી નથી, છતાં તેનો અભ્યાસ સામાન્ય બાળકોની સાથે જ થયો અને 10 વર્ષની હતી ત્યારથી જ આ દીકરીએ નૃત્ય, કરાટે, પેઇન્ટિંગ, વારલી પેઇન્ટિંગ અને ચિત્રકળામાં કુશળતા પ્રાપ્ત કરીને અત્યાર સુધીમાં 50થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ઈવા પટેલ તેના માતુશ્રી અલકાબેન સાથે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી પાસેથી આજના અવસરે સન્માન સ્વીકારશે અને આપણે સૌ ઈવાના સન્માનને તાલીઓના ગુંજારોથી વધાવીએ. હેતવી સખી મંડળના પ્રમુખ રમીલાબેન પરસોત્તમભાઈ ગામિત. આ સખી મંડળ વનશ્રી રેસ્ટોરન્ટ ચલાવે છે અને આદિવાસી પરંપરાગત વાનગીઓ લોકોને પીરસે છે. એટલું જ નહીં, પરંપરાગત વાનગી બનાવીને વેચાણ પણ કરે છે અને 10 જેટલી મહિલાઓને આત્મનિર્ભર એને બનાવી છે. ગંગા સ્વરૂપા સુરેખાબેન બલ્લુભાઈ દેસાઈ. વાલોડના બુહારીના ગંગા સ્વરૂપા સુરેખાબેન એ માનવ કલ્યાણ ટ્રસ્ટ બલ્લુકાકા સંકુલની શૈક્ષણિક સંસ્થાના નામથી સમાજ સેવા, આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ અને દીકરીઓના વિકાસ માટેની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમની સંસ્થાના 98% વિદ્યાર્થીઓ આદિજાતિના છે, અતિ પછાત જાતિના છે. જ્યારે કોઈ પણ સભાસદના કુટુંબમાં જીવલેણ બીમારી આવે ત્યારે તેમની આ સંસ્થા અને ગંગા સ્વરૂપા સુરેખાબેન સેવાઓ પણ પૂરી પાડે છે. સમાજ સેવા ક્ષેત્રે સુરેખાબેનના આ પ્રદાનનું આજના અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માન કરશે.
કક્ષતી નવીનભાઈ ચૌધરી. આ વ્યારાની દીકરીએ એક એવા ક્ષેત્રમાં નામ ઉજાળ્યું છે કે જે આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાત મેટ્રો રેલવેમાં એણે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે તેણે આ ટ્રેનની સફળતાપૂર્વક સુકાન સંભાળ્યું હતું. એવી તાપી જિલ્લાની આ દીકરી કક્ષતી નવીનભાઈ ચૌધરી એ ગુજરાત મેટ્રો રેલવેમાં ઓપરેટર તરીકે ફરજ બજાવી રહી છે. એનું આજના અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું. ડોક્ટર સ્મિત રમેશ લેન્ડે મત્સ્યપાલન ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટીમાં તેઓ ફરજ બજાવે છે. તાપી જિલ્લામાં 2019થી તેમણે આ સેન્ટર ઓફ એક્સલન્સમાં સેવાઓ આપવાની શરૂ કરી છે. આજ સુધીમાં તેમણે આ કેન્દ્રને 10 કરોડ જેટલી ગ્રાન્ટ પણ અપાવી છે. એવા ડોક્ટર સ્મિત રમેશ લેન્ડેનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સન્માન થયું. અને હવે આમંત્રિત કરીએ છીએ માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને તાપી પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ એ પુસ્તકના વિમોચન માટે. જિલ્લા વહીવટીતંત્ર તાપી દ્વારા પ્રકાશિત આ પુસ્તિકામાં તાપી જિલ્લાની ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રવાસન અને પ્રાકૃતિક ખેતીની આગવી સંસ્કૃતિ અને વૈવિધ્યસભર આદિવાસી જનજીવનની વિકાસ ઝાંખી કરાવવામાં આવી છે. તાપી પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ જિલ્લા વહીવટીતંત્ર તાપી દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિમોચન થયું. છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આજાનુમંગ ઉત્સવ તાપી જિલ્લા માટે બહુવિધ વિકાસ ઉત્સવ પણ બન્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ જિલ્લાને આજે વિકાસ કામોની ભેટ મળી રહી છે. વિનંતી કરીએ છીએ મહાનુભાવોને કે આપશ્રીના વરદ હસ્તે આપ આ વિકાસ કામોની ઈ તકતીના અનાવરણથી તાપી જિલ્લાને વિકાસ કામોની ભેટ આપશો. વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય રાજ્યપાલશ્રીને કે આપ ઈ તકતી અનાવરણ દ્વારા તાપી જિલ્લાને લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસ કામોની ભેટ આપશો. કરવી ગુજરાત. આ જિલ્લાને અડીને આવેલા સુરતના કવિ મુકુલ ચોકસી એમ કહે કે સરદાર અને ગાંધીના વારસ છે સ્વભાવમાં કેવળ સાહસ, નિર્ણયમાં છીએ કઠોર ભલે, વ્યવહારમાં ખૂબ જ સાલસ, સંસ્કૃતિમાં પચરંગી ને સંસ્કારમાં ઉદાત, પહેલું મારું ભારત, બીજું મારું ગુજરાત, એક સીધા સાદા ગુજરાતીની આ છે સાદી વાત. ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ મંત્ર લઈને ચાલતા સહજ અને સૌમ્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્ર પટેલને આવો તાળીઓના ગડગડાટ સાથે આમંત્રિત કરીએ આજના અવસરે આપણું માર્ગદર્શન કરવા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. છોતેરમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આયોજિત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા પુસ્તક વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, મારા સાથી ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, જયરામભાઈ ગામિત, શ્રી મોહનભાઈ ડોડિયા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય,
મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પ્રભારી સચિવ શ્રી મિલન તોરવણે, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી તથા ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, આમંત્રિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે વિવિધ ક્ષેત્રમાં જેનું બહુમૂલ્ય યોગદાન ધરાવતા મહાનુભાવોનું જે સન્માન થયું છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સૂર્યપુત્રી તાપીના સાનિધ્યમાં વસેલા તાપી જિલ્લાના સૌ નાગરિક ભાઈ બહેનોને 76મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 15મી ઓગસ્ટ 1947માં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈ સ્વતંત્ર રાષ્ટ્ર બનેલા ભારતે પોતાનું કહી શકાય એવું બંધારણ 26 જાન્યુઆરી 1950ના દિવસે અપનાવ્યું હતું. સર્વધર્મ સમભાવ, એકતા, અખંડિતતા અને રાષ્ટ્રહિતનો ભાવ દરેક ભારતીયમાં આ બંધારણે ઉજાગર કર્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેલા બંધારણના અમલ દ્વારા આપણે 26મી જાન્યુઆરી 1950થી પ્રજાસત્તાક રાષ્ટ્રના નાગરિક બન્યા છીએ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અમૃતકાળ ઉજવાઈ રહ્યો છે. અમૃતકાળમાં 2025ના આખા વર્ષમાં રાષ્ટ્ર ચેતના અને દેશભક્તિ પ્રબળ બનાવનાર ઉત્સવો આપણે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી ઉજવવાના છીએ. આદિજાતિના દેવ એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું પણ આ વર્ષ છે. ઝારખંડના જમુઈ ગામમાં સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાના માત્ર 25 વર્ષની વયે અંગ્રેજો સામે બાથ ભીડી હતી. આ દેશની આઝાદી માટે પોતાની આદિવાસી સેના તૈયાર કરીને ભગવાન બિરસા મુંડાએ આદિજાતિઓમાં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થવા માટે નવી ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા. આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આદિજાતિ વિસ્તાર તાપીમાં થઈ રહી છે ત્યારે ભગવાન બિરસા મુંડાને કોટી કોટી વંદન કરું છું. આદિવાસીઓના દેવ અને ક્રાંતિવીર એવા ભગવાન બિરસા મુંડાનું આગવું ગૌરવ જો કોઈએ કર્યું હોય તો એ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યું છે. તેમણે બિરસા મુંડાની જન્મ જયંતિને દેશમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી છે. ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારના આદિવાસી બંધુઓને પણ દેશની આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપ્યું છે. આપણા સૌમાં રાષ્ટ્ર ચેતના જગાવતા 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લામાં કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. અંગ્રેજોની ગુલામીથી જંજીરોમાંથી દેશને મુક્ત કરાવવા આઝાદીની લડત દેશભરમાં ચાલી હતી. સ્વરાજ્યની આ લડતમાં આદિજાતિ વિસ્તારના વ્યારાના યોગદાનને યાદ કરીને સ્મરણ વંદના કરવાનો પણ આ દિવસ છે. શેરીઓમાં પ્રભાત ફેરીથી દેશભક્તિના ગીતો ગાઈને એ સમયે આદિજાતિ લોકોમાં આઝાદીની ઝંખના જગાવનારા વેડછીના દશહરીબેન ચૌધરીને યાદ કરીએ. સ્વદેશ અપનાવવાના પૂજ્ય બાપુના કોલને જીવનના જોખમે પણ વેગ આપનાર નિઝરના બદ્રીદાદા સ્વામીનું પણ સ્મરણ કરીએ. સાથે સાથે આદિજાતિ વિસ્તારમાં સર્વગ્રાહી વિકાસની આહલેખ જગાવનાર વેડછીના વડલા જુગતરામ દવે સહિતના અનેક નામી અનામી સ્વતંત્ર સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરવાનો આજનો અવસર છે. આવા વીરલાઓએ પોતાના પરિશ્રમના પરસેવાથી આપણને સ્વરાજ્ય અપાવ્યું. સ્વરાજ્યની યાત્રા અને સુરાજ્યની વિકાસ યાત્રામાં બદલવાની સફળતા આપણે લોકલાડીલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેળવી છે. સૌને સાથે લઈને ચાલવું દરેક સમાજના સમ્યક અને સર્વાંગી વિકાસનું વિઝન હોય તો કેવા મોટા બદલાવ આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને મોદી સાહેબે પૂરું પાડ્યું છે. આદિજાતિ વિસ્તારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંકલ્પ સાથે તેમણે 2007માં
સુરત જિલ્લામાંથી અલાયદા તાપી જિલ્લાની ભેટ આપી છે. તેમણે 2007માં ગાંધી જયંતિથી તાપી જિલ્લો વિધિવત કાર્યરત કરાવ્યો ત્યારે કહેલું કે ચૂંટણી પછી રાજ્ય કક્ષાની 26મી જાન્યુઆરી પણ આ નવા જિલ્લામાં જ ઉજવાશે. અડગ નિર્ધાર અને દ્રઢ ઈચ્છા શક્તિથી જે કહેવું તે કરવાનો વડાપ્રધાનશ્રીનો હંમેશા સંકલ્પ રહ્યો છે. આ નિર્ધારને તેમણે સાકાર કર્યો અને નવરચિત તાપીને 2008માં પ્રજાસત્તાક પર્વની સ્ટેટ લેવલની ઉજવણીના યજમાન બનવાની તક પણ મળી હતી. તેમણે ત્યારે કહેલું કે રાષ્ટ્રીય પર્વની જિલ્લાઓમાં જનભાગીદારી થતી ઉજવણીથી વિકાસની ગતિ તેજ બને છે. નવા જિલ્લાની રચના સાથે સમગ્ર આદિવાસી બેલ્ટમાં પણ સમૃદ્ધ રોજગારી, સુવિધા અને સુખાકારીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. વડાપ્રધાનશ્રીએ આદિજાતિ વિસ્તારના સર્વગ્રાહી ઉત્કર્ષનો નિર્ધાર કર્યો છે અને મેં અને મારી ટીમે પણ મક્કમ ગતિએ આયોજનબદ્ધ રીતે આગળ ધપાવ્યો છે. 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના અવસરે આજે એક જ દિવસમાં એક સાથે 20 કામોના લોકાર્પણ, 41 કામોના ખાતમુહૂર્ત એમ કુલ 240 કરોડ રૂપિયાના કામોની વિકાસ ઉત્સવ ઉજવાયો છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા સ્વચ્છતા અભિયાનના પરિણામે સ્વચ્છતા લોકોનો સહજ સ્વભાવ બની ગયો છે. આદિજાતિ ગામોમાં પણ સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે. એના માટે આજે 50 ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન માટે 1 કરોડ રૂપિયાના ખર્ચે 50 જેટલી રિક્ષાઓ પણ ફાળવી છે. આ આદિજાતિ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પીવાનું અને સિંચાઈનું પાણી, આદિજાતિ કલ્યાણના કામો, રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન, મત્સ્ય ઉદ્યોગને વિકાસનો વેગ એમ સર્વગ્રાહી વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ થશે એવો મને વિશ્વાસ છે. રાષ્ટ્રીય પર્વોની રાજ્ય કક્ષાની ઉજવણીમાં યજમાન જિલ્લાના વિકાસના કામો માટે નાણાં આપવાની પરંપરા પ્રસ્થાપિત થઈ છે. આ પરંપરા અનુસાર તાપી જિલ્લા માટે પણ 2.5 કરોડ રૂપિયા જિલ્લા કલેક્ટરને અને 2.5 કરોડ રૂપિયા ડીડીઓને આપવામાં આવશે. સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલા અને વિકસેલા તાપી જિલ્લામાં 76મું પ્રજાસત્તાક પર્વ વિકાસ પર્વ બન્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની આવી જ અનેકવિધ પહેલ સાથે વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં આપણે સૌ એક બનીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે સદા સર્વદા કર્તવ્યરત રહીએ. ફરી એકવાર આપ સૌને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. आभार माननीय मुख्यमंत्री श्री आपनो। हमारा परम सौभाग्य है कि हमें एक ऐसा विरल व्यक्तित्व मार्गदर्शक के रूप में मिला है जो सदैव आदिजातियों के उत्कर्ष, ग्रामीण उत्थान व स्वास्थ्यप्रद जीवन को प्रोत्साहन देते हुए प्राकृतिक खेती को समर्पित है। आदर से आमंत्रित करते हैं माननीय राज्यपाल महोदय आचार्य देवव्रत जी को। आज के अवसर पर आप हम सबका मार्गदर्शन करें। ओम 76वें गणतंत्र पर्व की पूर्व संध्या पर तापी जिला के आज सांस्कृतिक कार्यक्रम में उपस्थित गुजरात प्रदेश के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, मंच पर उपस्थित सांसद, विधायकगण, प्रदेश के चीफ सेक्रेटरी श्री राजकुमार जी, डीजीपी महोदय और अन्य सभी प्रशासनिक अधिकारीगण, बहुत बड़ी संख्या में तापी जिला के आदरणीय भाई और बहनों, आदरणीय मुख्यमंत्री जी ने आपके जिला के लिए, विकास के लिए, प्रगति के लिए 240 करोड़ रुपए की आज सहायता प्रदान की है।
जिससे आपके जिले का पूरा विकास हो। लेकिन मैं देख रहा था, इतनी बड़ी राशि देने के बाद भी आपके हाथ की तालियों की कोई गड़गड़ाहट नहीं। जिंदगी जिंदा दिली का नाम है। ध्यान करो, जिंदगी जिंदा दिली का नाम है। मुर्दा दिल क्या खाक जिया करते हैं? अरे इतनी दूर से चल के आए आपके द्वार पे, और हम ये सोच रहे थे, मैं अभी चीफ सेक्रेटरी महोदय से पूछ रहा था कि तापी जिला गुजरात के किस छोर पर, किस सीमा पे पड़ता है। उन्होंने कहा पूर्व दिशा में पड़ता है। तो आप बड़े सौभाग्यशाली हैं कि गुजरात में सूर्य देवता आपके यहीं से उदय होता है और यहां से उदय होकर फिर सारे गुजरात को प्रकाशित करता है। तो हम चाहते हैं कि तापी जिला, ये तो सूर्य पुत्री मानी है तापी, तो आपका तापी जिला 17 साल पहले सूरत से अलग हुआ। इन 17 साल में आप लोगों की मेहनत ने, सबके परिश्रम ने, प्रदेश सरकार के योगदान ने आज तापी जिला की बहुत अच्छी पहचान बनाई है। आज आप लोग हर क्षेत्र में आगे बढ़ रहे हैं। मैं लंबी चर्चा नहीं करूंगा, लेकिन इतना जरूर चाहूंगा कि यहाँ आदिवासी क्षेत्र है। वनों में, जंगलों में हमारे आदिवासी जनजाति के भाई बहन रहते हैं और वो प्रकृति से जुड़े हुए हैं, प्रकृति प्रेमी हैं। वो खेती बाड़ी करते हैं, पशुपालन भी करते हैं। आज देश और दुनिया में स्वास्थ्य के प्रति कोरोना के बाद लोगों में बहुत गंभीरता आई है। आज सारी दुनिया ये चाहती है कि हमें जो खाने को आहार मिले वो शुद्ध हो, जहर मुक्त हो, प्राकृतिक हो। हमने प्रदेश सरकार के सहयोग से, अन्य प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात में एक बहुत बड़ा अभियान चलाया है, जहर मुक्त खेती। हमारे आने वाली पीढ़ियों को, हम सबको शुद्ध फल फूल, साग भाजी, अन्न मिले, धरती का भूमिगत जल बचे, हवा शुद्ध रहे, लोगों का जीवन बीमारियों से मुक्त रहे। इस दिशा में बहुत बड़ा अभियान गुजरात की धरती से पूरे देश में फैलने वाला है। तो आप जितने यहाँ वनवासी क्षेत्र में रहने वाले भाई बंधु हैं, मैं यहाँ के विधायक महोदय से और सांसद महोदय से भी आग्रह करूंगा कि आप इस दिशा में गामड़ा गामड़ा में लोगों में एक अभियान चलाया जाए और हमारे प्राकृतिक खेती के ट्रेनर, अभी एक बहन आई थी आपके बीच में, वो प्राकृतिक खेती करती हैं। मैंने उनसे पूछा कि आप प्राकृतिक खेती करने लगी, पहले रासायनिक खेती करती थी, आपका उत्पादन तो कम नहीं हुआ? उन्होंने कहा बिल्कुल कम नहीं हुआ। मैंने कहा अब तो हम आपको फिर मास्टर ट्रेनर बनाएंगे। तो वो कितने उत्साह में बोलती है कि मैं तो बन चुकी हूं, मैं तो बन चुकी हूं। तो आपके क्षेत्र में ऐसी बहनें हैं। अब सखी, कृषि सखियों का भी निर्माण हो रहा है, उनको भी ट्रेनिंग दी जा रही है। आप सब भाइयों से मेरा नम्र निवेदन है कि व्यक्ति जीवन में भौतिक उन्नति करता है, आध्यात्मिक उन्नति करता शिक्षा के द्वारा। जितने वनवासी और आप सभी बैठे हैं, आज इस स्वतंत्रता पर्व पर जो हमारे क्रांतिवीरों ने बलिदान देकर हमें आजाद कराया, स्वयं फांसी के फंदों को चूम लिया, जेलों में यातनाएं सही, और हम, आप और हम हमारे लिए बलिदान हो गए। आज हम उनकी स्मृति को प्रणाम करते हुए उनके प्रति श्रद्धा सुमन इसी बात से दें कि हम आने वाले अपने बच्चों को खूब पढ़ा लिखा करके योग्य करें, अपने बच्चों को किसी भी प्रकार के व्यसन में ना फंसने दें, किसी प्रकार के नशे में ना आने दें,
उनमें कुवृत्तियां न जगने दें, उनको संस्कारवान बनाएं, उनको देशभक्त बनाएं, भारत की सांस्कृतिक मूल्यों से जोड़ने का काम करें। और खेती बाड़ी जो भाई करते हैं, आज बहुत बड़ी डिमांड दुनिया में है। आप यदि प्राकृतिक खेती करेंगे तो आपको ज्यादा उसका दाम मिलने वाला है, आपकी धरती मां सुरक्षित रहने वाली है, जलवायु बचेगा। और इस मिशन में सरकार का पूरा सहयोग है। लंबी बात नहीं, क्योंकि आपने सांस्कृतिक कार्यक्रम का आनंद लेना है और वो आपके जिले की ही सारी जानकारियां उससे मिलने वाली है। आज इस पवित्र पावन अवसर पर 76वें गणतंत्र पर्व की पूर्व संध्या पर आप सभी के प्रति मैं शुभकामनाएं व्यक्त करता हूं। सब स्वस्थ हों, सब निरोग हों, धन धान्य से परिपूर्ण हों। ये विकसित गुजरात बहुत तेजी से आज राष्ट्र का नेतृत्व करने वाला बन रहा है। ऐसे पवित्र श्रेष्ठ गुजरात में आप लोगों ने जन्म लिया। इसको पल्लवित, विकसित, उन्नत करने में सब मिलजुल करके योगदान करेंगे तो आने वाली संततियां आप सबके प्रति श्रद्धान्वित होंगी। इन्हीं शब्दों के साथ बहुत बहुत शुभकामनाएं। आपके प्रेरणादायी वक्तव्य के लिए हम आपके ऋणी रहेंगे माननीय રાજ્યપાલ મહોદય। અને હવે આ જિલ્લાના વિકાસ કામો માટેના ચેક ₹2.5 કરોડનો ચેક એ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાશે। અને એ જ પ્રમાણે ₹2.5 કરોડનો બીજો ચેક જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહને અર્પણ કરાશે। આજના અવસરની સ્મૃતિ મહાનુભાવોના સ્મૃતિપટ પર કાયમ સચવાઈ રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરાશે। વિનંતી કરીએ છીએ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને કે આપ માનનીય રાજ્યપાલશ્રીને સ્મૃતિ ચિહ્ન આપીને તેમને આજના દિવસની સ્મૃતિ તેમના સ્મૃતિપટ પર કાયમ ચિરંજીવ રહે તે માટે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશો। અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહને વિનંતી છે કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશો। अनुरोध करिए છીએ મંચાસીન મહાનુભાવોને કે આપ મંચની સન્મુખ અગ્રીમ હરોળોમાં આપનું સ્થાન ગ્રહણ કરશો। અને હવે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર તાપી દ્વારા રજૂ થનાર પ્રસ્તુતિ મહાદેવ પ્રોડક્શન એન્ડ ઇવેન્ટ્સ અમદાવાદની ટીમ દ્વારા અહીં પ્રસ્તુત થશે। તાપી તારા નીર નિરંતર રાજકુમાર જાની અને દેવરાજકુમાર જાનીએ એનું ડિરેક્શન કર્યું છે। રફીક પઠાણ વડનગરી એના લેખક અને શો ડિરેક્ટર છે। સમીર માના, આકાશ શાહ અને ધીરજ ગામિત સંગીત નિદર્શન કર્યું છે। 250 જેટલા કલાકારો નાટ્ય, નૃત્ય અને વિડીયો પ્રસ્તુતિ સાથે આ સૂર્યપુત્રી તાપીની ભૂમિનો પૌરાણિક, ઐતિહાસિક ઇતિહાસ આપણી સમક્ષ તાપી તારા નીર નિરંતરના માધ્યમથી રજૂ કરશે। એની સાથે જ સમકાલીન તાપી પ્રદેશની જાણી અજાણી વાતો અને વિકાસની ગાથા પણ આપણે આ પ્રસ્તુતિમાં માણી શકીશું। તાપી તારા નીર નિરંતર રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર તાપી દ્વારા આ પ્રસ્તુતિ મહાદેવ પ્રોડક્શન એન્ડ ઇવેન્ટ્સ મારફતે આપણી સમક્ષ રજૂ થશે। તાપી તારા નીર નિરંતર।
पिहिये नोवा पदहन आनंद जयवा बदहन आनंद जायुरा बया बदहन आनंद जायुरा पदहन आनंद जयवा ओ बिना पदहन आनंद जयवा अपे सोणे ये नुरा सोणे वाला जातेरा अपे सोणे नवा सोणे वाला जातेवा अपा आदिवासी पोयरेरा मंडवी नचा जतेरा अपा दिवसी पोयरेवा मंडवी नचा जातेवा मंडवी नचा जतेरा बया मंडवी नचा जतेरा मंडवी नचा जातेवा ओ बिना मंडवी नचा जातेवा अपे सोणे ये नुरा सोणे वाला जातेरा अब हे सोने नवा सोने वाला जातेवा दिल मई खुशी मन मई खुशी रा अरे मेरे सोने वाला तेरा दिल में खुशी मन में खुशी वा अरे मेरे सोने वालतेवा अरे मेरे सोने वाला तेरा बया अरे मेरे सोने वाला तेरा अरे मेरे सोने वालतेवा ओ बिना अरे मेरे सोने वालतेवा अपे ही सोने ये नुरा सोने वाला जातेरा अब हे सोने नवा सोने वाला जातेवा नौमी अगस्त आज ये नीरा आपा मंडवी जातेरा 9 ऑगस्ट आज ये नीवा आपा मंडवी जातेवा आपा मंडवी जातेरा बया आपा मंडवी जातेरा आपा मंडवी जातेवा ओ बिना आपा मंडवी जातेवा अपे ही सोने ये नुरा सोने वाला जातेरा अब हे सोने नवा सोने वाला जातेवा आमा ही जे सोईवाड़े जुवानी आदिवासी पोयरे हेजरा महेज सोयवाळे जुवाने आदिवासी पोयरे हे जीवा आदिवासी पोयरे हेजरा बया आदिवासी पोयरे हेजरा आदिवासी पोयरे हे जीवा ओ बेना आदिवासी पोयरे हे जीवा अपे ही सोने ये नुरा सोने वाला जातेरा अब हे सोने ये नवा सोने वाला जातेवा अपे ही सोने ये नुरा सोने वाला जातेरा अब हे सोने ये नवा सोने वाला
સૂર્યપુત્રી તાપી પુરાણ કથામાં પૂજનીય છે. સહ્યાદ્રી અને સાતપુડાની ટેકરીઓમાંથી પસાર થઈ પથરાળ વિસ્તારમાં માર્ગ કાઢી જડ પ્રતાપની રચના કરતી તાપી આ લાટ પ્રદેશમાં વહે છે. માં તાપીનું આપણે આજે પૂજન કરીશું. ઋષિવર, તાપી નદી માતા, તાપી પુરાણ આધારિત અમને જ્ઞાન આપશો. બ્રહ્માજીના પૃથ્વીના સર્જન સમયે એમના કથન પ્રમાણે દેવોએ સૂર્યનારાયણની સ્તુતિ ઉપાસના કરી. તેથી તેજોમય પ્રકાશ પૃથ્વી ઉપર છવાઈ ગયું અને આ પ્રકાશ આ જીવોથી સહન ન થયો અને દેવોએ સૂર્યદેવને રીઝવવા તપ કર્યું. ત્યારે સૂર્ય ભગવાનની સહાનુભૂતિના કારણે તેમની જમણી આંખમાંથી આંસુ સરી પડ્યું. તે આંસુ એટલે તાપી. તાપી નદી સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા. એટલે ઋષિવર, તાપી નદીનું સર્જન પૃથ્વીના સર્જન સમયે થયું હતું. તાપી નદી તો સૂર્યપુત્રી. તાપી પુરાણના આધારે કહું તો ગંગા, નર્મદા, સરયુ અને સાબરમતીનું અસ્તિત્વ ન હતું ત્યારે તાપી નદીનું પ્રાગટ્ય થયું હતું. તાપી નદીનો મહિમા ટૂંકા શબ્દોમાં કઈ રીતે વર્ણવી શકાય ગુરુજી? તાપી નદી પુરાણથી પણ પૂર્વે સર્જાઈ છે. જેમ કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપનું નિવારણ થાય છે, નર્મદાના દર્શન કરવાથી પાપ મટે છે, તો તાપી રહેશે. તાપી પુરાણ સેંકડો વર્ષો પહેલા ગોકર્ણ ઋષિ દ્વારા તાપી નદીની પરિક્રમા કરી લખાયું હતું. તાપી તાપી મહાતાપી, તાપી પાપ નિવારિણી, સૂર્યપુત્રી નમસ્તુભ્યમ, અષાઢે જન્મ સપ્તમ. તાપી તાપી મહાતાપી, મા પાવનતુ પવિત્રતુ, પૂજનીયતુ પૂજનીયતુ. તાપી તાપી મહાતાપી, તું દુઃખ નિવારિણી. તાપી તુજને વંદન, તાપી તુજને વંદન. માં, અમે ધન્ય થયા. તાપી માતાએ અમને દર્શન આપ્યા. આ પ્રદેશને તમે તમારા અમૃત જળથી સિંચીને સ્વર્ગ બનાવ્યું છે. અમે તમારા આભારી છીએ. સરભંગ ઋષિ, તમારી તપોભૂમિમાં ભગવાન શ્રી રામના પગલા પડવાના છે. હું એમની પ્રતીક્ષા કરી રહી છું. આ ભૂમિ પર તેમનું આગમન પુરાણ પ્રસિદ્ધ થશે. સદીઓ સદીઓ સુધી સરભંગ ઋષિના આશ્રમમાં ભગવાન આવ્યા હતા. તે સ્મરણ માત્રથી ઋષિ સરભંગની તપોભૂમિ પાવન થશે. નદી માતા, મારા જીવનની એ ધન્ય ક્ષણ હશે જ્યારે પ્રભુ શ્રી રામ મારા આશ્રમમાં પધારશે. આવી ગયા રામ. હું તમારી જ પ્રતીક્ષા કરતો હતો. પૃથ્વી ઉપર હવે મારો સમય પૂર્ણ થયો છે. તમારા દર્શન માત્રથી મને પૃથ્વી ઉપર જ સ્વર્ગનો આનંદ મળ્યો છે. વેદોક્ત સનાતન ધર્મના વહેતા જળ આપના આગમનની રાગ રાગીણીઓ ગાઈ રહ્યા છે. નદી માતા તાપીએ આપના આગમનના સમાચાર આપ્યા હતા. પ્રણામ પ્રભુ. અમારી આ ભૂમિ ઉપર એક આદિવાસી ભીલ કન્યા તમારી પ્રતીક્ષા કરી રહી છે. તેમના 4 શબ્દો મારા નદી પટલ પર હંમેશા ગુંજ્યા જ કરે છે. તે કયા કરે છે? મારા રામ આવશે, મારા પ્રભુ જરૂર આવશે. મુજ ગરીબની ઝૂંપડીએ મારા પ્રભુ પગલા પાડશે. મારા રામ આવશે,
મારા રામ આવશે. એવો તો કોણ પ્રતીક્ષાર્થી છે કે જેમના સ્વરો નદી માતા તાપીને પણ સંભળાય છે? ઋષિવર, મારા પણ પગ ભ્રમણ કરતા કરતા એટલે જ આ દિશા તરફ વળ્યા છે. હું એ માતાની પ્રતીક્ષાને પૂર્ણ કરી શકું, મને તે માર્ગ બતાવો. મારી તપોભૂમિ તો ધન્ય થઈ છે પ્રભુ. તમો હવે એ આદિવાસી ભીલ માતા સબરીની ઝૂંપડીને પાવન કરો. પંપા સરોવરના કિનારે એ પ્રતીક્ષાની દેવી બિરાજમાન છે.
જય શ્રી રામ. ગુજરાતની દક્ષિણે આવેલા આ લાટ પ્રદેશની રાજધાની મંગલપુરી હતી. તે આજના વ્યારા નજીક વસ્તાપુર તરીકે વિકસિત છે. 13મી સદીના અંત ભાગમાં પાટણના કર્ણદેવના ત્રીજા પુત્ર ધવલદેવના પુત્ર વાસુદેવના નામે વાસુદેવપુર વસાવ્યું હતું, જે સમકાલીન વાસદા તરીકે ઓળખાય છે. અહીંના મેવાસી ભીલોએ ડાંગથી નર્મદા નદીના ઉત્તરાર્ધ સુધી રાજ કર્યું. 15મી સદીમાં વાસદાના રાજા કીર્તિદેવે પારસીઓને પણ આશરો આપ્યો હતો. ગુજરાતના આ પ્રદેશ પર ઈસવીસન 1729માં ગાયકવાડી રાજના પાયા નંખાયા. આપણે અહીં કિલ્લો બનાવીએ, એવો ગઢ બનાવીએ જે ગાયકવાડી રાજ્ય સત્તાની ઓળખ બને. હા પિલાજીરાવ મહારાજ, અમારા પૂર્વજોએ મોગલોને હરાવીને આ ગઢ જીત્યો હતો. રાવ સાહેબ, તમે અહીં શું બનાવશો? નાનકડું જંગલ છે, પહાડ છે, પાણી છે. અહીં મરાઠા સામ્રાજ્યની સ્થાપના થશે. ઇતિહાસમાં તે સોનગઢના કિલ્લા તરીકે જાણીતો થશે. ગાયકવાડી રાજ્ય સત્તાના પાયા નાખનારું સ્મારક બની રહેશે. આયોજન કરો. પિલાજીરાવ ગાયકવાડનો જય! પિલાજીરાવ ગાયકવાડનો જય! પિલાજીરાવ ગાયકવાડનો જય! 18મી સદીની શરૂઆતમાં ભારત ભૂમિ પર મોગલ સામ્રાજ્યના પાયા ડગમગી ગયા હતા. સુરત બંદરથી વેપારનું બહાનું કાઢી ભારતમાં વસેલા અંગ્રેજો હવે સત્તા લાલચુ થયા હતા. અંગ્રેજોને હરાવવા ઈસવીસન 1857ના વિપ્લવની મશાલો પ્રગટી હતી. ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે અને ઘણા ક્રાંતિકારી રજવાડાઓ યુદ્ધે ચડ્યા. વિપ્લવ નિષ્ફળ નીવડ્યું. ભારતમાંના સપૂતો શહીદ થયા. તાત્યા ટોપે ગુજરાતના જંગલોમાં અલીરાજ પર થઈને પ્રવેશ્યા. છોટા ઉદયપુરથી આગળ આવ્યા બહાદુર ભીલો, સુરા, નાયકડાઓ, રાઠવા, ગામિત, સંઘી, ઠાકોર, પટેલ, બ્રાહ્મણોએ તાત્યાની સાથે અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો હતો અને અંગ્રેજ હકુમતના પાયા હચમચાવી દીધા હતા. સન 1857ના વિપ્લવની એવી ચાલી હવા, વીરબંકા આદિવાસી માં ભૌમની રક્ષા કાજે જંગલ જંગલ મેદાન મેદાન બાથ ભીડવા આવ્યા સામે. ડાંગ જિલ્લાના મેવાસી ભીલોએ અંગ્રેજોની છૂટી છવાઈ છાવણીઓ ઉપર સંગ્રામો ખેડ્યા હતા. માં ભૌમની રક્ષા માટે બલિદાન આપનારા ગુરુ ગોવિંદની જેમ ઇતિહાસના અમરનાયક બિરસા મુંડાના બલિદાનને આદિવાસીઓ હંમેશા યાદ કરે છે. ખંડ્યા રાજાઓ વિરુદ્ધ વિરોધ વધ્યો. આદિવાસી કુળના 2 વીર પુરુષો અંગ્રેજો સામે યુદ્ધે ચડ્યા. છોટા ઉદયપુરના રણ સંગ્રામમાં સામે આવ્યા ત્યાં એક હતો જોર્યો પરમેશ્વર અને બીજો હતો રૂપો નાયક. રૂપા, નારું કોટને કિલ્લે નારું નાયકની હત્યા થઈ છે. આપણે હું જીવ દેવું પણ અંગ્રેજના પગલા અહીંથી કાઢું. તું કે પછી લડી લેવા. હા હા, લડી લેવા. હવે મારે છૂટો લડી લેવા. આ જંગલ આપણું, આ ધરતી આપણી, અરે આ બળિયો બાબો દેવ આપણો. મકાઈ પકવીએ આપણે, હંધુય આપણું. તો પછી ધોરી ચામડીનો બંદૂકવાળો કે એ આપણે નહીં કરા. હા હા, નહીં કરા. જાંબુ ઘોડાનો ખંડણી રાજવી વડોદરા સરકાર ધોળા અંગ્રેજના કહ્યા પ્રમાણે કરે છે. આ ભૂમિ પર અંગ્રેજ રાજના ઢોલ વાગી ગયા છે. પણ આજે નારુકોટનો કિલ્લો આપણોથી હે. વનવાસીઓનો ખુલ્લો બળવો અંગ્રેજ સામે. મરીને પાછા નહીં પડીએ, અંગ્રેજોને હરાવશું. નારુકોટ
આપણો કરશું. જોહરિયા, તાત્યા અને તેમના સાથી જાંબુઆ થઈને નીકળી ગયા. હવે અંગ્રેજો આપણા વિસ્તાર પર કબજો લેવા જરૂર ચઢાઈ કરશે. આપણે સાવધાન રહેવું પડશે. આપણે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા. એ અંગ્રેજોના પગલા આ ભૂમિ પર આપણે જીવતે જી નથી પડવા દેવાના. હા, ભાવ સાહેબ પવારની સરદારીમાં પેલા અંગ્રેજ કેપ્ટન બેટ્સને કારમી હાર આપી છે અને ઓરસંગના કિનારેથી તગેડી મૂક્યા. હાથ હાથ વરથી યુદ્ધે આવે છે ને હારીને પાછા જાય છે. નારું કોટ આપણો રહેવાનો. આદિવાસી જમીનને ધરતી માતા કહેશે. આ પુણ્ય ધરતી પર મોતને વાલું કરશું, પણ અંગ્રેજોને તાબે ની થઈએ. જોહરિયા પરમેશ્વરની જય, રૂપા નાયકની જય. ભક્તિનો માર્ગ છોડવો નહીં. ચાલો ભક્તિથી શક્તિ તરફ જીવને વાળીએ. માં નર્મદે, માં ઓરસંગ ભાવને નમન કરીએ. રૂપા, જોરિયા, નારુકોટ તરફથી એક મોટું અંગ્રેજ લશ્કર આવી રહ્યું છે. આપણને છો તરફથી ઘેરી લીધા છે. હામી સાથીએ લડવાનું ને મોકો મળે તો જીવ બચાવી નીકળવું. આપણે અંગ્રેજો સામે લડતા રહેવાનું છે. Give them a last chance, otherwise kill them. અંગ્રેજ અમલદાર છેલ્લી વાર કહે છે, હથિયાર નાખી દો, શરણે થાઓ, નહીતર મોત તમારી સામે ઊભી છે. સર, ये लोग नहीं मानने वाले. आज जीतीશું તો કાલ આઝાદ થાહું. આજ મરશું તો પણ કાલે આઝાદ થાહું. અમે પાછા નહીં હટવાના. જય બાબાદેવ, જય બાબાદેવ. Attack! Finish all of them! જય બાબાદેવ. રૂપસિંગ નાયક તારી દોડ શેરની કામઠીને હવા શેરનું હાર્યું. રૂપસિંગ નાયક તારી દોડ શેરની કામઠીને હવા શેરનું હાર્યું. જોહરિયા પરમેશ્વર તારી ભક્તિ ગવાતી રોક્યો અંગ્રેજોનો રેલો. જોહરિયા પરમેશ્વર તારી ભક્તિ ગવાતી રોક્યો અંગ્રેજોનો રેલો. રૂપસિંગ નાયક તારી દોડ શેરની કામઠીને હવા શેરનું હાર્યું. વિપ્લવના આ અમર બલિદાનની અસર ગુજરાતના તમામ આદિવાસી જાતિ ઉપર થઈ. 1890ની આસપાસ ભીલ ટુકડીઓએ જંગલમાં રાજ્ય સત્તા સ્થાપવા આવેલા અંગ્રેજોનો વિરોધ કર્યો અને વીરગતિને પામ્યા. નાની નાની ડુંગરો ઉપર ખેતી કરી અને નભતા આદિવાસીઓનું શોષણ શરૂ થયું, જેના કારણે આ વિસ્તારમાં અંગ્રેજો વિરુદ્ધ રોષ વધતો રહ્યો. ભારતભરમાં દેશની આઝાદી માટેનો સ્વતંત્રતા સંગ્રામ છેડાઈ ગયો હતો. મહાત્મા ગાંધીની અસહકારની ચળવળ અને વલ્લભભાઈ પટેલનું ખેડા સત્યાગ્રહ ગુજરાત રાજ્યમાં આઝાદીની ચળવળનું મોટું કારણ બન્યું. મહાત્મા ગાંધી જિંદાબાદ. મહાત્મા ગાંધી જિંદાબાદ. મહાત્મા ગાંધી જિંદાબાદ. વલ્લભભાઈ, ખેડા સત્યાગ્રહ પછી તમે નાગપુરનું ઝંડા સત્યાગ્રહનું નેતૃત્વ સુમેળે પાર પાડ્યું છે. દક્ષિણ ગુજરાતના ઘણા ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. અંગ્રેજોએ લાદેલા મહેસૂલના કારણે ત્યાંની પ્રજા દુઃખી છે. તમે
ત્યાંનું સુખાન સંભાળો એવું હું ઈચ્છું છું. તમે એમ સમજો કે હું તમારા ખિસ્સામાં છું, તમારી જોડે. જેવી આપની આજ્ઞા. હું આજે જ બારડોલી તરફ પ્રયાણ કરું છું. આપણો સત્યાગ્રહ હંમેશા ચાલતો રહેશે. જપ્તીમાં અમલદારો આવશે, તમને ખૂબ સતાવશે, ઉશ્કેરણીના કારણો આપશે, ગમે તેવી ભાષા વાપરશે, તમારી સતામણી કરશે. છતાં મુખ્ય વસ્તુ ઉપરથી તમે ના ડગશો. શાંતિ અને સંયમથી એક થઈને રહેજો. આપણા હાથે સરકારને એક પાઈ પણ નથી આપવી. ખાલસા કરો, ખેતર પર જાઓ, હરાજીઓ બોલાવો, જે કરવું હોય તે જબરજસ્તી કરો. મરજિયાત કાંઈ નહીં કરાવી શકો. અમારા હાથે તમને કશું નહીં મળે. એ જ આ લડતનો પાયો છે. આ જુગતરામ દવે પ્રચાર પ્રકાશનની કામગીરી સંભાળે છે. શું સમાચાર છે જુગતરામ? જી વલ્લભભાઈ, 11 ડિસેમ્બર 1927ના રોજ વાલોડ ખાતે મહેસૂલ વિરોધી ઠરાવ થયો. આ વાલોડ, વ્યારા, નિઝરના આદિવાસીઓએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો, સરઘસો કાઢ્યા અને આ ચળવળમાં ભાગ લીધો. સરકાર પાસે બંદૂક છે તો આપણી પાસે સત્યની શક્તિ છે. અંગ્રેજ સરકારના અમલદાર સાથે મુલાકાતમાં હું આ જ વાત મૂકવાનો છું. ખેડૂતોને ન્યાય મળે અને આ વિસ્તારના આદિવાસીઓ સુખી થાય તો જ સ્વતંત્રતાની લડાઈ ચાલુ રહેશે. જય હિન્દ. વલ્લભભાઈ પટેલ, અમે તમને આશ્વાસન આપીએ છીએ, અમે પાછા નહીં વળીએ. બારડોલીથી શરૂ થયેલો આ સત્યાગ્રહ તાપીના કિનારે કિનારે ગુંજી ઉઠશે. ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે. ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે. શુરા જાગજો રે, કાયર ભાગજો રે. શુરા જાગજો રે, કાયર ભાગજો રે. ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે. ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે. ડંકો વાગ્યો. બારડોલી તાલુકાના ખેડૂતોનો આ ઐતિહાસિક વિજય દિવસ છે. આમ તો વલ્લભભાઈએ મને બારડોલીમાં પ્રવેશ કરવા અને બોલવાની મનાઈ કરી છે, એટલે હું વધારે તો નહીં બોલું. પણ વલ્લભભાઈ ખરેખર ખમીરવંતા પુરુષ છે. એમને સાબિત કરી દીધું કે તે ખરેખર ધરતી પુત્ર છે. મેં હમણાંમાં જે શ્રદ્ધાનું બીજ રોપ્યું હતું એ આજે ઉગી નીકળ્યું છે. તેઓ માત્ર ખેડૂતોના જ નહીં, ગુજરાતના જ નહીં, પણ સમગ્ર દેશના પણ સરદાર છે. ખેડૂતોના તારણહાર જય સરદાર, જય સરદાર. ખેડૂતોના તારણહાર જય સરદાર, જય સરદાર. ખેડૂતોના તારણહાર જય સરદાર, જય સરદાર. ખેડૂતોની મુક્તિ કાજે સીસમો આજે ગાજે. ખેડૂતોની મુક્તિ કાજે સીસમો આજે ગાજે. જય સરદાર,
બારડોલી સત્યાગ્રહના પર થઈ. વેડછીના આશ્રમમાં નારાયણ દેસાઈની મહેતાને તમારા કામો બહુ પસંદ આવે છે. હો, ગાંધી માર્ગે ચાલીને પહેલા તો સ્વતંત્રતા મેળવી છે. આ અંગ્રેજોના અત્યાચારથી ભયભીત થયેલી આદિવાસી એ પહેલા આ ખાદી કેન્દ્રની વાત જરૂર કરજો. જ્યાં જ્યાં તાપીના નીર વહે છે ત્યાં ત્યાં સ્વતંત્રતાના ગીત ગાજો. આઝાદીની ચળવળમાં તાપી છેડે વસેલા તમામ ગામોમાં ગાંધી છેડ્યો રાગ ગવાયો. વેડછીના જુગતરામ દવે, રાયસિંહ ચૌધરી, હીરાબેન નીનામા, દંડાબેન नहीं झुकिए ना झुकवा दईशु रंग धरसे रखवाड़ा नहीं झुकिए ना झुकवा दईशु रंग धरसे रखवाड़ा नहीं भूलिए बलिदानो वीरोना अमर ज्योत अजवाड़ा नहीं भूलिए बलिदानो वीरोना अमर ज्योत अजवाड़ा છે અમર સંસ્કૃતિ ઝૂમે હરિયાળી પ્યારી. ભારત છે અમર સંસ્કૃતિ ઝૂમે હરિયાળી પ્યારી. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. જય જય ભારત જય જય ભારત જય જય ભારત. આઝાદી તો અમર છે વીર ગાથા. આઝાદી તો અમર છે વીર ગાથા. નહીં પડીએ પાછા અમે તો ગાતા રહીશું સંગાત. નહીં પડીએ પાછા અમે તો ગાતા રહીશું સંગાત. વિશ્વ ધરોહર ભૂમિ શાંતિની કેસરિયાળી ક્યારી. વિશ્વ ધરોહર ભૂમિ શાંતિની કેસરિયાળી ક્યારી. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. જય જય ભારત જય જય ભારત જય જય ભારત. ઈશ માટે સોગન અમારા
હળપતિ, અમારી વાતોમાં નહીં આવા. ભગત અમે ગામે જ છીએ, અમારી રીતો જુદી છે. અમારા માણસોના મગજ સટકે ને તો માથું કરે. અરે ની ભાઈ, આપણે બધા છે ને રામના ભગત. હે, રામ આપણા દેવ, સીતા આપણી માતા. આમ કઈ અલગ અલગ થોડી રહેવાનું હોય ને. આ પૂરી બીમાર છે એટલે બક્યા કરે. હે, એને દવા આપો, ઉપચાર કરો. આમ કઈ મારવાથી થોડું સારું થાય? દેત્યા ભગત, આ તો વર્ષોથી ચાલુ આવ્યું છે. આમ 4 દાડા કરવાથી સારું થશે. હોય કે જો વિદેશમાં રહીને શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસ ની બનાવેલું હોત ને તો બ્રિટિશ હુકુમતના પાયા એના ઘરમાં કોણ હલાવી હઈકું હોત? હે, ભગતસિંહે અંગ્રેજોના દાંત ખાટા કરી નાખેલા હતા. ગુરુ ગોવિંદજીની આગેવાનીમાં આદિવાસીઓએ માનગઢ ખાતે અંગ્રેજોની ગોળી ખાધેલી. બિરસા મુંડાએ દેશ અને આઝાદી માટે બલિદાન આપેલા. ત્યારે છે ને આ દેશ આઝાદ થયેલો. તમે આ બધી ખોટી માન્યતાઓ છોડો. સમજ્યા કે નહીં? મારા દેવ ખોટા છે એમ કહેવા આવ્યા છો? ના રે ના, એવું થોડું હોય. પણ આ જંગલ, પહાડ, નદીઓ એ બધા તો દેવ જેવા. હે, માણા માણાને પ્રેમ કરે. આ સ્ત્રીઓને છે ને હરખા અધિકાર મળે. આમ દારૂ, જુગાર ને ખોટા શિકાર આ બધું છોડો, ની હારું લાગે. મહેનત અને પ્રેમથી બધું અપનાવો. હે, ભગવાન શ્રી રામે બતાવેલા રસ્તે ચાલો ને હનુમાન જેવા ભગત બનો. હનુમાન જેવા. હા, ભગત સાચું કહે છે. હો, ચૂપ માર, છાની રે. આ સ્ત્રી તો છે ને જન્મ આપે. હે, સ્ત્રી ઘર હાચવે. સ્ત્રી શક્તિ રૂપે પૂજાય. તો એને રૂબરૂ સન્માન નહીં આપો તો કેમ ચાલે? હે, અરે આ સ્ત્રી છે તો સંસાર છે. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે લડાઈ કરેલી. મેડમ કામા, કસ્તુરબા, અહલ્યાબાઈ, સાવિત્રીબેન, કેટલા નામ આપું તમને? હે, જેમણે આપણા સ્ત્રી સમાજ માટે કેટલા હારા કામો કર્યા. છોડો આ દીકરીને, વૈદ મહારાજ પાસે વગાઈ લઈ જાઓ, હારું થઈ જશે એને. વાત તો સાચી કહો છો ભગત. ભગત, રાત્રે જમવા આવો, બેસી તમારી વાતો જાણીશું. કૂવો ખોદાવો, વાડીઓ બનાવડાવો, ભણજો, છોકરાઓને ભણાવજો. હે, એટલે કોઈ એમને છેતરી નહીં જાય. આમ જાગતા રહેજો, જાગતા. સમજ્યા કે નહીં? જો આપણો સંદેશો અહીંથી છેક દિલ્હી સુધી જાય ને તો આપણો સંદેશો રામ સુધી કેમ નહીં જાય? હે, અરે આપવા માટે તો 1000 હાથ વાળો મારો ભગવાન રામ બેઠેલો. આવો બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ. ઘરમાં રોજ દીવો કરવાનો હે ને હારા કામ કરવાના. દેત્યા ભગતની જય, દેત્યા ભગતની જય. દેશની આઝાદી પછી ઘણા પ્રશ્નો પહાડની જેમ ઊભા થયા હતા. તે સમયે 562 દેશી રજવાડા પોતાની રીતે બ્રિટિશ સામ્રાજ્ય નીચે રાજ કરતા હતા. આ તમામ રજવાડાની સીમાઓને એક દેશ તરીકે એક સૂત્રમાં બાંધી અખંડ ભારત દેશ કરવાનું કપરું કામ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કર્યું. ભારત દેશ વિવિધતામાં એકતાનું પ્રતીક બન્યું. સાર્વભૌમત્વ અને સમાનતાના આધારે દરેક ભારતીયને સ્વતંત્રતાથી જીવન જીવવા અખંડ ભારતના સર્જન પછી ભારત રાષ્ટ્રને તેનું પોતાનું સંવિધાન જોઈતું હતું. પ્રજાનું પ્રજા દ્વારા, પ્રજા માટે ચાલતું શાસન એ જ શ્રેષ્ઠ શાસન છે. ભારતીય પ્રજાના તમામ હકો જળવાય, તેનું જતન થાય, તે હેતુસર બંધારણ રચવામાં આવ્યું. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની
આગેવાની હેઠળ આ કાર્ય સિદ્ધ થયું. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. મને લાગે છે આ સંવિધાન ગમે તેટલું સારું હોય, પણ આ સંવિધાન ત્યારે જ શ્રેષ્ઠ બનશે જ્યારે તેનું અનુકરણ અને કરનાર શ્રેષ્ઠ હશે. બંધારણ પ્રજાના હિતો માટે છે, દેશના સુશાસનનો મુખ્ય આધાર છે. તેનો આધાર લઈ દરેક દેશવાસી પોતાની દેશ પ્રત્યેની વફાદારી દર્શાવી સ્વતંત્રતાનો અધિકાર મેળવી શકશે. લોકતંત્રની સફળતાનો આધાર તેની પાલન પ્રક્રિયામાં છે. સાચા કાર્યના હિત જળવાય અને અસત્યને દંડ થાય. દરેક ભારતીય નાગરિકને તેના મૂળભૂત અધિકાર આપી તેને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. કોઈ પણ નાગરિક સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મ સ્થળને કારણે ભેદભાવ કરી નહીં શકાય. તમારા અધિકાર મેળવવા સમાન કાયદો બનાવવામાં આવ્યો છે. हमरी भूय हमरो देव हमरो वन हमरो देव हमो आदिवासी रे हमो वनवासी रे वाला आदिवासी रे हम वनवासी रे हे डहला हम उनके ताजा हाथ में होड़ देता जा डहला हम उनके ताजा हाथ में होड़ देता जा हमरा जाड़वा हमरो देव हमरा जंगल हमरो देव हम आदिवासी रे हम वनवासी रे हमरी भूय हमरो देव हमरो वन हमरो देव हम आदिवासी रे हम वनवासी रे भरिए नींद गोड़ करवा हम बंदी तीवर करिए रे हेवर हाथ हम भूने बात भरिए नींद गोड़ करवा हम बंदी तहवर करिए हमरा डगरा हमरा देव हमरा कितरा हमरा देव हम आदिवासी रे हम वनवासी रे हमरी भूय हमरो देव हमरो वन हमरो देव हम आदिवासी रे अपन आदिवासी रे वनवासी हम आदिवासी रे अपन वनवासी रे वाला देवरा रांधीने उजेणी करिए ओ देव पूजवा हम दीवा हो करिए देवरो रांधीने उजेणी करिए इंद पिठोरो हमरो देव इंदर राजा हमरो देव हम आदिवासी
हमरी भूय हमरो देव हमरो वन हमरो देव हमू आदिवासी रे अपन वनवासी रे वाला हमू वनवासी रे हमू आदिवासी रे आदिवासी रे हम वनवासी रे आदिवासी रे हम वनवासी रे हमरी भूय हमरो देव हमरो वन हमरो देव हम आदिवासी रे अपन वनवासी रे हम आदिवासी रे अपन वनवासी रे ઓ ભગત આ છોરા બધા ગુજરાત દેશમાં ભણતર ઓછું હતું નહીં ને બરાબર. ગાયકવાડી સરકારે 18મી સદીના અંતમાં અહીં શાળાઓ બંધાવી. વેડછીનો વડલો, ઘાટા ભગતનું આંદોલન, દેવી આંદોલન, મોક્ષ માર્ગી સંત કેવલનું આંદોલન, સતીપતિના આંદોલનો થયા, વારલીનું આંદોલન થયું. તેનાથી સામાજિક ચેતના અને પરિવર્તનો આવ્યા. તાપી જિલ્લો આમ શાના માટે વખણાય ભગત બાપા? તાપી માતાને કારણે વખણાય દીકરા. હરણફાળ ગયા છો? જ્યાંથી તાપી ગુજરાતમાં પ્રવેશ કરે છે. ત્યાં જશો તો કુદરતનો આહ્લાદક નજારો જોવા મળશે. ભગત બાપા, આ ઉચ્છલ વિસ્તારમાં શું શું જોવાલાયક છે? ઉચ્છલ કુદરત સાથે તમને મેળવી આપશે. માખણીઓ પર્વત, દેવની પાળ અને સંત કેવલ મંદિર તમારી આત્મા સાથે તમારો પરિચય કરાવશે. ભગત બાપા, અમે તાપી નદી પરનો ઉકાઈ ડેમ જોયો, સંત મોટાની તપોભૂમિ, હરિઓમ આશ્રમ જઈને આવ્યા, આંબા પાણી ખાતે ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત પણ લીધી. વ્યારા ખાતે આવેલી ગુજરાતની સૌપ્રથમ સફાઈ વિદ્યાલય જોઈ, ઘોડ જાત્રા જોવાનો મોકો મળ્યો, ગુરમાઈ માતાનું મંદિર અને પદમ ડુંગરી પણ જોયું અને એ પણ જાણ્યું કે આજનું વિકસિત વ્યારા, કાળા કાકર ડુંગર, સબરીધામ, પંપા સરોવર અને અમે જાણ્યું કે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી પણ ડોલવણ વ્યારાના હતા. તમને ખબર છે, આજનું વાલોડ છે એ પહેલાના સમયમાં વડવલીના નામે ઓળખાતું. વાલોડ એ સરદાર સહકારી મંડળી માટે જાણીતું છે. પદ્મશ્રી જશવંતીબેન પોપટે 1959માં વાલોડ ખાતે લિજ્જત પાપડનો પહેલો ગૃહ ઉદ્યોગ અહીં સ્થાપ્યો હતું. જાણીતા શિક્ષણ શાસ્ત્રી અને લેખક શ્રી સુરેશ જોશી પણ વાલોડના જ વતની અને અહીં આવેલ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય પણ જાણીતી છે. અને વાલોડ ખાતે આવેલું ગણેશ મંદિર પેશવાઈ પાઘડી પહેરેલા જમણી શુંડના ગણપતિના દર્શન કરવા માટે જાણીતું છે. તમે તો આખો તાપી જિલ્લો જોઈને આવ્યા છો. છોકરાઓ, નદી માતા તાપી વિશ્વની એકમાત્ર નદી છે જેનો જન્મદિવસ અમારો પ્રદેશ મનાવે છે. તાપી માતાની નિશ્રામાં 8મ સુદ 7મે મેળો ભરાય છે ને તાપી માતાનો જય જયકાર ગવાય છે. તાપી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના કર્તવ્યનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી કાર્યપ્રણાલી, આદિવાસી વનબંધુ વિકાસની યોજનાઓ અને જિલ્લા વિકાસના કાર્યોથી આજે તાપી જિલ્લાનો વિકાસ વખણાય છે. ગુજરાત સરકારની આદિવાસી વનબંધુ કલ્યાણ યોજના શિક્ષણ, સ્વાસ્થ્ય, તાલીમ,
રોજગારી, મહિલા વિકાસ, બાળ કલ્યાણ અને ખેત વિકાસની વિવિધ યોજનાઓની સફળતાથી આજે આધુનિક વિકસિત ગુજરાત સાથે તાપી જિલ્લો પણ વિકાસ પામ્યો છે. હાથમાં તીર કામઠા લઈ જીવનારા યુવાનોના હાથમાં લેપટોપ કમ્પ્યુટર આવ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશને આહવાન કર્યું છે, વન નેશન વન ઇલેક્શન. એક દેશ એક ચૂંટણીના અભિયાનમાં જોડાવા ગુજરાત તૈયાર છે. રાષ્ટ્ર નિર્માણને સમર્પિત થવાનું, વીર વીરાંગનાઓને નમન કરવાનું, અમૃતકાળના પંચપ્રણ માટે સંકલ્પકૃત થવાનું. આપણે આજે સંકલ્પ લઈએ અને નવા ગુજરાતની આ વિકાસ યાત્રામાં પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યામાં જોડાઈ જઈએ. તાપી મારું ગૌરવવંતું ગુજરાત કેરી શાન, આ વતન સ્વાભિમાની મારું, આ દેશ અમારો મહાન. રાષ્ટ્ર વિકાસમાં સૌ સહભાગી, ખેડૂતો ખંતીલા, નવી દિશા નવી રાહ અપનાવી, મોજ કરે મોજીલા. તાપી તારા નીર નિરંતર રહ્યો ન કોઈ અંતર, તાપી મારું ગૌરવ ગુજરાત કેરી શાન. દ્વારા સાથ સહકારે ગુર્જરવાસી બન્યા સમાન, મેળવી સન્માન આત્મગૌરવનો, ખીલી રહ્યું છે ગુજરાત. આવાહન મોદીજીનું એ પંથે પાડી પગલા, વિશ્વ આખું જોવે આગળ વધતું ગુજરાત. જ્ઞાન વિજ્ઞાન અપનાવી વિકાસ કરે હોશીલા, નવા અભિગમ સહકારે મોજ કરે મોજીલા. આધુનિક ખેતી દ્વારા ખેતી થઈ પાણીદાર, રોજગાર મેળવી વિકસિત છે કિસાન. આત્મનિર્ભર આજે બન્યા છે સૌ યુવાન, સેવાને સુરક્ષા જય જય જવાન. શિક્ષા સ્વાસ્થ્ય ને બાલ કલ્યાણ મળ્યા છે સૌને સન્માન. આધુનિક યુગમાં આગળ આવ્યા આદિ જળ રંગીલા, તાપી તારા નીર નિરંતર જય જય ગરવી ગુજરાત. જય જય ભારત માતા કી જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તાપી મારું ગૌરવવંતું ગુજરાત કેરી શાન, આ વતન સ્વાભિમાની મારું, આ દેશ અમારો મહાન. રાષ્ટ્ર વિકાસમાં સૌ સહભાગી, ખેડૂતો ખંતીલા, નવી દિશા નવી રાહ અપનાવી, મોજ કરે મોજીલા. તાપી તારા નીર નિરંતર રહ્યો ન કોઈ અંતર, તાપી મારું ગૌરવ ગુજરાત કેરી શાન. તાપી કિનારાના સંતાનો, કાન દઈને સાંભળો, રાષ્ટ્ર હિતમાં જીવશો તો વાલા, ગૌરવ હૈયે
પામશો રે વાલા ગૌરવ હૈયે પામશો. હે વિકાસનું જેમ મોડલ બન્યું છે ગુજરાત આખા વિશ્વમાં. પ્રગતિના પંથને અપનાવી સહભાગી થઈએ, વિકાસના રે વાલા 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 સહભાગી થઈએ, વિકાસના. સેન્ટર ખાલી કરો પ્લીઝ. હલો હલો. તાપી જિલ્લાના પ્રેક્ષકોને જો આ પ્રોગ્રામ ગમ્યો હોય તો ગુજરાત સરકાર માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય. હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે સર અમારા 250 કલાકારોને આપ આશીર્વચન આપો, અને આચાર્ય દેવદત્તજી સાહેબ છે એમના આશીર્વચન આપણને મળી ગયા છે, તો સર સર દો શબ્દ. तापी जिला के भाई और बहनों, आज गणतंत्र दिवस की पूर्व संध्या पर हमारे सभी कलाकारों ने इस जिला के अतीत इतिहास की हम सबको बहुत बढ़िया जानकारी दी, और इन सब की बहुत बढ़िया प्रस्तुति थी, अभिव्यक्ति थी. इन कलाकारों को जिन लोगों ने तरासा और ये सब विजन इनको दिया, उनको भी मैं बहुत बहुत बधाई देता हूं, अपनी ओर से भी, माननीय मुख्यमंत्री जी की ओर से भी. बहुत सुंदर प्रस्तुति. सभी कलाकारों के लिए हमारी बहुत शुभकामनाएं और बहुत बहुत बधाई. ખૂબ આભાર સાહેબ. અહીંયા બેસો, આપણે હજુ ફોટા પાડવાના છે, બધા માર્કિંગ પર જ રહો. હલો હલો, બધા ઉભા, બસ ત્યાં જ ઉભા રહો, બધા આગળ થોડા આવી જાઓ, બસ. હા આવી જાઓ, આપણે ટીમે આવી જાઓ. ટીમ આવો સર.